સિંધુ ખીણની સંસ્કૃતિનું જે પતન છે આર્ય લોકોને કારણે થયો એવો એક વર્ગ માનતો હતો અને એવું એક વર્ગ એવું માનતો હતો કે ના આવું નથી, સિંધુ ખીણની સંસ્કૃતિનું પતન અલગ રીતે થયું છે। લોથલ, રંગપુર, ધોળાવીર આવા જે ગુજરાતના પ્રાચીન હડપ્પન નગરો અચાનક નિર્જન કેમ બની ગયા, સિંધુ ખીણની સંસ્કૃતિનું પતન કેમ થયું એના વિશે વર્ષોથી વિવાદ ચાલતો આવ્યો છે। એક વર્ગ એવું માનતો હતો કે આર્ય લોકો આવ્યા અને આર્ય લોકોએ હુમલો કરી અને આ સિંધુ સંસ્કૃતિના, સિંધુ સભ્યતાના લોકોને હટાવ્યા અને એને કારણે સિંધુ ખીણની સંસ્કૃતિનું પતન થયું। અને એક વર્ગ એવું માનતો હતો કે ના આવું થયું નથી, પરંતુ હવે એક વૈજ્ઞાનિક જવાબ સામે આવી ગયો છે। એક લાંબુ રિસર્ચ થયું છે અને એના ઉપરથી એ વાત સામે આવી ગઈ છે કે સિંધુ ખીણની સંસ્કૃતિનું પતન જે પતન કેમ થયું, એટલે જે જૂનું રહસ્ય છે એ ઉકેલવાનો દાવો કરવામાં આવ્યો છે। અને આ જે દાવો કરવામાં આવ્યો છે એ ગાંધીનગરની ITIના રિસર્ચરનો છે, રિસર્ચ જેમણે સંશોધન કર્યું છે એવું છે એમનો છે। એટલે એમ કહી શકાય કે આ એમણે હવામાં વાત નથી કરી, ડિટેલની અંદર રિસર્ચ કરવામાં આવ્યું છે, લાંબા વર્ષો સુધી રિસર્ચ કરવામાં આવ્યું છે અને પછી એવું કહેવામાં આવ્યું છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ છે એ આર્યોના કારણે નથી થઈ। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતનું લોથલ છે એ એક જમાનાની અંદર વેપારનું મોટું કેન્દ્ર કહેવામાં આવતું હતું, કારણ કે અહીંયા ઘડી સિંધુ ખીણની સંસ્કૃતિના સભ્યોનો બહુ મોટો વારસો હતો, અહીંયા ઘડી લોકો રહેતા હતા અને પુરાતત્વ વિભાગે આની માહિતી પણ બહાર પાડી હતી કે લોકોના ઘરો મળતા, લોકો કેવા વાસણોની અંદર જમતા હતા, એ બધી વાતો પણ બહાર આવી હતી। પરંતુ વર્ષોથી એક વિવાદ હતો અને એ વિવાદ એ હતો કે સિંધુ ખીણની સંસ્કૃતિનું જે પતન છે એ આર્ય લોકોને કારણે થયો એવો એક વર્ગ માનતો હતો અને એવું એક વર્ગ એવું માનતો હતો કે ના આવું નથી, સિંધુ ખીણની સંસ્કૃતિનું પતન અલગ રીતે થયું છે। પરંતુ હવે જ્યારે આ એક અભ્યાસ થયો અને ગાંધીનગર IIT અને ઇન્ટરનેશનલ લેવલની સંસ્થાઓએ એક અભ્યાસ કર્યો, એના પરથી જે દાયકાઓથી ઇતિહાસકારો અને પુરાતત્વવિદો વચ્ચે જે વિવાદ ચાલતો હતો એનો એક સાયન્ટિફિક જવાબ મળી ગયો છે। અને આની અંદર એવું ક્લિયર કટ કહેવામાં આવ્યું છે કે આર્યો દ્વારા આક્રમણ, હત્યા કે લૂંટફાટને કારણે સિંધુ ખીણની સંસ્કૃતિનું પતન નથી થયું, પરંતુ કુદરતી આફતો અને લાંબા સમય સુધી ચાલેલા ક્લાઇમેટ ચેન્જને કારણે સિંધુ ખીણની જે મહાન સંસ્કૃતિ છે એ પતન માટે જવાબદાર હતી। તમને જાણીને નવાઈ લાગશે, કારણ કે હું આની અંદર તમને ડિટેલમાં સમજાવીશ કે લાંબા લગભગ સદીઓ સુધી દુકાળનો વિસ્તાર રહ્યો અને એ દુકાળને કારણે લોકોને માટે જીવવાનું બહુ જ કઠિન થઈ ગયું હતું, જીવન જીવવું લગભગ અસહ્ય થઈ ગયું હતું અને એને કારણે લોકો પલાયન થઈ ગયા હતા। હવે આ જે રિસર્ચ સંસ્થા છે એટલે ગાંધીનગર IITના મુખ્ય લેખક છે, એમણે એવું કીધું છે કે આ આખું જે વાતાવરણ એટલે ક્લાઇમેટ ચેન્જનું વિશ્લેષણ કરવા માટે આ પેલિયો ક્લાઇમેટ ડેટા અને કોમ્પ્યુટર મોડેલિંગનો ઉપયોગ કરવામાં આવ્યો અને એના તારણો દર્શાવે છે કે સિંધુ ખીણ સંસ્કૃતિના સૌથી મહત્ત્વ શહેરી કેન્દ્રોમાં એક હડપ્પાનું પતન કોઈ એકલ દોકલ આપત્તિજનક ઘટનાને કારણે નહોતું થયું, પરંતુ સદીઓ સુધી ચાલેલા દુકાળને કારણે થયું હતું।
અને જેને કારણે નદીઓ સુકાઈ ગઈ, માટી સુકાઈ ગઈ હતી. એટલે ગાંધીનગરના જે આઈઆઈટી રિસર્ચના મુખ્ય સંશોધક છે એમણે એવું કીધું કે વારંવાર થતા દુકાળને કારણે હડપ્પાના લોકોને વારંવાર સ્થળાંતર કરવા પ્રેર્યા હતા, વારંવાર એમણે સ્થળાંતર કરવું પડતું હતું. અને આ વાત 4500 વર્ષ પહેલાં જૂની છે. એમણે એવું કીધું કે 3000થી 2475 BCની વચ્ચે કટિબંધીય પેસિફિક મહાસાગર પરિસ્થિતિઓને કારણે જોરદાર ચોમાસાની શરૂઆત થઈ હતી. અને આ રિસર્ચ ટીમે છે એ 2425થી 1400 BC વચ્ચેનો 85 વર્ષ સુધી ચાલેલા 4 મુખ્ય દુકાળોનો ઓળખ્યા હતા. અને એમાં પણ ત્રીજો દુકાળ એટલો બધો ભયંકર હતો જે 1733 BCની આસપાસ થયો હતો. અને એ દુકાળ એટલો બધો ભયંકર હતો કે 164 વર્ષ સુધી આ દુકાળ ચાલ્યો હતો. એટલે આ જે રિસર્ચ સામે આવ્યું છે એને કારણે વર્ષો સુધી જે આર્ય આક્રમણ થિયરી એ હાવી થઈ ગઈ હતી. કારણ કે જે કેટલાક ઇતિહાસકારો, અને એ ઇતિહાસકારો મોટે ભાગને રાજકારણની સાથે સંકળાયેલા હતા, એટલે એમની જે થિયરી હતી એ હવે આ સાયન્ટિફિક રિસર્ચને કારણે ધોવાઈ ગઈ છે. કારણ કે સંશોધનો એવું ક્લિયર કટ દર્શાવે છે કે આર્યો હુમલાખોર નહોતા, તેઓ માત્ર સ્થળાંતર કરનારા હતા. અને સિંધુ સભ્યતાની સાથે આર્ય લોકોનો કોઈ અથડામણ થઈ હોય એવા કોઈ પણ પુરાવા મળ્યા નથી. એકચ્યુઅલી આ રિસર્ચની અંદર એ વાત સામે આવી કે દુકાળને કારણે ખેતી આધારિત શહેરોની અંદર જે ખાદ્ય પુરવઠો હતો એ બંધ થઈ ગયો. પાણીના જેટલા બી સ્ત્રોત હતા એ સુકાઈ ગયા, નદીઓ સુકાઈ ગઈ, જે સમુદ્રી તટ ઉપર કામ થઈ ગયો એને કારણે વેપાર બંધ થઈ ગયો. અને એને કારણે જે લોકોનું જીવન છે એ અશક્ય બની ગયું. એ સમયે સરસ્વતી જે ઘાઘર હાકર વચ્ચે વહેતી હતી અને સિંધુ જેવી નદીઓ એમણે માર્ગ બદલી નાખ્યો, અથવા એનું જે પાણી છે એ ઓછું થઈ ગયું. અને નદીઓ વિના શહેરોનું જીવન અશક્ય થઈ ગયું. લોથલ બંદર, જે મેં તમને વાત કરી તેમ કે ગુજરાતના લોથલ બંદર ઉપર એક જમાનામાં વેપારનું મુખ્ય કેન્દ્ર ગણાતું હતું. અને આ લોથલ બંદર ઉપર વારંવાર પૂર અને નદીના મુખે અને સમુદ્ર સપાટી પર વારંવાર કાપ પથરાવાને કારણે, એટલે કાપ જમા થઈ જવાને કારણે ત્યાંનો જે વેપાર છે એ બંધ થઈ ગયો. અને રંગપુર, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોની જે જમીન હતી એ જમીને એની ફળદ્રુપતા હતી એ ગુમાવી દીધી. કારણ કે એ સમયની અંદર એટલી સારી જમીનો હતી અને એટલી ફળદ્રુપ જમીનો હતી કે ખેતી માટે બહુ સારી યોગ્ય જમીન કહેવાતી હતી. પરંતુ આ બધા દુકાળને કારણે, વધારે પડતા વરસાદને કારણે આ બધા વિસ્તારોની જે જમીનની ફળદ્રુપતા હતી એ ખલાસ થઈ ગઈ. એને કારણે જે લોકો વસતા હતા એ ગંગા પ્રદેશ અથવા વધુ વરસાદવાળા વિસ્તારોની અંદર સ્થળાંતર થઈ ગયા, પલાયન થઈ ગયા. આ રિસર્ચની અંદર ક્લિયર કટ એવું કહેવામાં આવ્યું છે કે સિંધુ સંસ્કૃતિનો જે અંત છે એ કોઈ આર્ય આક્રમણથી નથી થયો, કોઈ યુદ્ધથી નથી થયો, કોઈ આર્ય દ્રવિડ સંઘર્ષથી થયો નથી. આ માત્ર ક્લાઇમેટ ચેન્જ એટલે દુકાળને કારણે થયો છે. અને આ વાત કોઈ હવાના તુક્કામાં નથી કહેવામાં આવી. આ એક સાયન્ટિફિક રિસર્ચ કરીને કહેવામાં આવી છે. એટલે હવે જે વર્ષો સુધી આર્યો ઉપર જે ડાઘ લાગતો હતો કે આર્યો લોકોએ આવી અને સિંધુ સંસ્કૃતિને ખતમ કરી નાખી, એ વાત હવે બોગસ સાબિત થઈ ગઈ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.